વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવના કિનારે દત્ત સંપ્રદાયના સ્વામી સમર્થ મહારાજના મંદિરમાં દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિએ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવના કિનારે અતિ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું દત્ત સંપ્રદાયના સ્વામી સમર્થ મહારાજનું મંદિર આવેલું છે। આ મંદિરમાં દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આજે દત્ત જયંતિ નિમિત્તે મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દત્ત સંપ્રદાયના શ્રદ્ધાળુઓ જોડાયા હતા। આ મહાઆરતીમાં મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક દત્તાત્રેય વ્યાસ, મ્યુનિસિપલ કોર્પોરેટર બાળુ સુરવે, શ્વેતા ઉત્તેકર સહિતના રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા। આજે શ્રી દત્ત જયંતિ છે અને અક્કલકોટ સ્વામી મંદિરમાં દર દત્ત જયંતિએ સવારથી ધ્યાન, આરતી અને પૂજા અર્ચના થાય છે। સવારથી સાંજ સુધી ભક્તોને દર્શન ભગવાન આપે છે અને એમને પ્રસાદ પણ આપવામાં આવે છે। આ મંદિરની સ્થાપના 1 ડિસેમ્બર 1960ના દિવસે થઈ હતી અને શ્રી રંગાવધૂત સ્વામી મહારાજે આ મૂર્તિની સ્થાપના કરી હતી। પરંતુ શ્રી અક્કલકોટ સ્વામી મહારાજ 1876માં જ પ્રગટ થયા હતા। તેમના એક ભક્તને બચાવવા માટે, વામોરીકર બાબાને બચાવવા માટે સુરસાગરમાં એમણે ડૂબકી મારેલી, પણ એમને બચાવીને બહાર લાવ્યા હતા અને છેક 1960માં રંગાવધૂત મહારાજે એમની સ્થાપના કરેલી। આજે આરતીનો શું ક્રમ છે? કોણ કોણ આરતીમાં પધાર્યા છે? આજે આરતીમાં ઘણા બધા મહાનુભાવો આવવાના છે અને એમાં અમારા એસીપી સાહેબ છે, બાળુભાઈ શુક્લ છે, એ બધા આવશે અને સવારથી સાંજ સુધી લોકોને પ્રસાદ આપવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।